મોર્નિંગ જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ હે મસ્ત મજાનું હવાર થઈ ગયું છે હવાર નથી જો કે વાગી તો આજના 9 ગયા થોડુંક લેટ થઈ ગયું હે વિડીયો બનાવવામાં અને આ કઈક સીટ બીટ ખોલે છે હાથમાં શું છે હાથમાં છે મેડ કીટ હે મેડ કીટ ફર્સ્ટ એડ કીટ હે મેડ કીટ કાં તે કા ખોઈલું આ બધું ટૂલ બોક્સ જોતો જોઈ લે અહીંયા પાન આવી એ રીતના સોટાડી દીધા પાન અહીંયા પાછું બધું અહીંયા રહી ગયું હા અમારે તો ગાડી બિચાડી આવી ભેગી ખુલી ગઈ છે તો ખરી માણસને કે સમજમાં આવે હે ના આવે આ पंखो है कृपया ढाक दीजिए अपनी गाड़ी को हलो भीहू पावानुं टाणું થઈ ગયું સર રાત આખી સીટ નીકળી જાય તો યા ભગવાન આવું ના કરાય કીયો તો હવે આમ માથે બેસી નાખી ગયો કેવું લાગે તો ધૂમ 2 જેવું યો તમે કેવા છો લઈને આખી સીટ કાઢી લીધી આવું ના કરાય એ દેવાઈ ગઈ સીટ થઈ ગયું ના મીડે હંતે ખરા હાલો મારતા જ હોય જઈ જોઈને તો મન મારતા જ હોય કી માર્યું પ્રૂફ શું છે પણ લે પ્રૂફ મેં તને માર્યું એનું પ્રૂફ શું છે તમે મોબાઈલ વાહે મને ઢીકો મારે નીકળી ગયા આગળ એટલે પછી એ તો એમને આમ માર્યું હોય ઉભા રહ્યો જો હું તમને હું અવાજ આવ્યો એટલો ઈ મને આમ કરતા ગયા હા ભલે આ તો માનો તો હું ગોતો છો તમે એમાંથી મારો મગજ મુકાઈ ગયો ખીલા ગોતતો તો હું હા એરિયા જો પડ્યા લઈ લે જાય પડ્યા મારી અહીંયા હાલો આપણે માલ પાવાના હે અમાર બાદણું તો હાલતું હોય હાલો આપણે હે ને રાપ અટાણે છોડે છે હમારિયું દેવા જવાનું છે ને તી હમારિયું દઈ આવે રાપ છોડીને મૂકી દે માલનું કામકાજ કમ્પ્લીટ કરી લીધું હે ના ટ્રેક્ટર ચાલુ થાય ને અમારે ભીહું હક ના લે તડકો એવો પડે છે ને અટાણે પવન જરાય હે નહીં હવે તો છે ને હાવ તડકો નડે હવે તો બહુ અટાણે ભાદરવો એવો આહુ મહિનામાં હા એવું થઈ જાય એ બધા ને લેટ આલે છે હમણાં બધા મહિના હાલો આપણે હમારિયું જોડવા લાગવાનું છે તો જવા દઈએ ના ભેગા હવે ઓલી ભેંસ નો ખીલો છે ને કઈક ગોઠવવો જો હે અમારી એ તો બાંધી હતી પણ હવે એને એને વળી ખીલો એકાદ આમળો બારો ખોડી દઈને ગાને બે ને પટમાં આવતી રહી વાગી ગયા છે 11:15 ને 13 થઈ છે જો આમ ગાડિયાનો ગોળો જાય છે આપણે અહીંયા માર્ગ બને છે હું ભરું હું કુંડી એને કે પોદરો કર્યો નાખડી વીખી નાખશે વીખતી નહીં હું લઈ લઉં બધી કરી લીધા વાસ તો શેક્યું ભાઈ 12:30 વાગી ગયા હે આજના ટ્રેક્ટર વાળા આવી ગયા માલને ડૂસો નાખી દીધો બે અને અમે ખાઈ લીધું હે બે પોદરા બુદરા હોય તો ઢેડી લો મૂકું અને એક એક કરે હે હાલો આપણે જઈ અને પૂછી અને જોઈ કે શું કરે હે હાલો પૂછવા એવી કે શું કરો રાત ફિટ કરવી છે તે રાબતા ફીટ છે તે એક મોટી રાત હજી આનાથી હજી જેટલી પડે આ રાબ જિંદગી એનાથી મોટી આ અને એનાથી મોટી હા એ આ તો મારા જેવડી રાબ છે તારાથી મોટી છે ઓહો એ હે આ તો મારાથી વડીઓ ભાઈ ઉપાડી લઉં મૂકું નહીં ઓહો તારાથી ફૂટ એક વડી પકોડો તા જો માપી ફૂટ એક વડી છે તારાથી એટલી રાબ હું 5 નીરાપ હોય ને એટલે ભાંગી જાય ખા કરવો બરોબર ઉધરો હે ને બળખાઈ આવ્યા રાખે હાવ નવા લીધા બે કોઈ લીધા ને પરમદી એવું કી પાનું લીધું આઠાની કી દહાની આમાં બે માં લાગે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન બદલે મેક ઇન લીધું તો ઈ કાઢી ના સડાવી એવું હે ઓકે
મારી કઈ જરૂર પડશે તારી જરૂર હવે નહીં પડે, રાપ સડાવવા ટાણે જરૂર પડે. તો જે જરૂર પડે તે બરકજો ને. પાકું ભરતી ચાલો. તો હું જાઉં. હા. થેન્ક યુ. લ્યો મારું ઉંદેડા ખાય. પેટીમાં પાણી નથી જતા, કાળું પાણી ઉડ્યું છે. હાલો દેતી જાઉં. જી હુકુમ. આ હા બધી બાજુ લાગી જાય. હા ઈ પાનું છે ને વાં લેતું જવાનું અહીં ક્યાં ઘેરે ઘેરે. ઘરે લીધી હા ભલે હાલ. મારી રીતિ મૂકી દઉં કે હા હા ભલે હાલ. હાલો આપણે જરૂર પડશે ને ત્યાં આપણે બરકશે. હાલો આજના 4:30 વાગી ગયા હે. હવે આપણે પેલા બાયણીના વાહિંદા કરી જોઈ લ્યો. રીટોડીનું આખું કુટુંબ આવી ગયું હે. ટીં ટેં કથ્યું કંઈક નાઈટમાં ડખો થયો હોય ને. આપણે ટ્રેક્ટર વાળા ગયા છે માંડવો પાડવા. તો હવે આપણે પેલા બાયણીના વાહિંદા કરી ડૂસો હરખો બધો કરી પછી આ બધા બ્લેક બફેલો બધાને પાણી પાઈ અને પછી બાયણે બાંધી દઈ. પછી અંદરના વાહિંદા કરી. આજ બધું કામ એકલીને જ કરવાનું છે એટલે થોડીક વહેલી વર્ગી જાઉં તો મારું કામ વહેલું પતી જાય. તડકો લાગે ને તો શેની કિંમતી હે ને પવન ભૂર થઈ ગયો છે અટાણે તો એટલે અટાણે છે ને તડકો લાગવાની નહીં હવે કંઈ છે નહીં. હજી તો પાણી પીએ અને હજી પેલા જ બાયણના વાહિંદા કરીએ એટલે હજી તે અડધી કલાક તો નીકળી જાય એટલે હે ને 4:45 વાગી જાય પછી માલને પાઈ લઉં. હાલો વાગ્યા હે આજના 6:27 થઈ હે. આપણે એકલેથી જ કામ કરવાનું હતું એટલે કાયમ 6:30 વાગે હું ભીહું દોવા બેહું. અને હવે તો જો કે હિયારાની ઋતુ આવતી જાય છે ને તી અંધારું થવા માંડ્યું છે 6:30 વાગે ને હું 6:30 વાગે ભીહું દોવા બેહતી ને આજે એટલું થઈ ગયું જો અંધારા જેવું હાવ. અને વાતાવરણ થોડુંક એવું છે. માલને ડૂસો નાખી દીધો હોય, દોવાઈ ગયા, ખાણ ખવડાવી કમ્પ્લેટ, પાડોઈને ખીલે વયો ગયો છે, બધું કામકાજ કમ્પ્લેટ, પાસો કુંડી અને ટાંકો આખો પાણીનો ભરી લીધો હોય, ભાણા બાણા વિસરી લીધા હે, દૂધ કેનમાં રેડાઈ ગયું હે, બાકી બધું કામકાજે થઈ ગયું હે. અને ટ્રેક્ટર વાળાનો હજી હતો પતો હે ટ્રેક્ટર વાળા આવી ગયા. ઓહો વરના થાઓ ભાઈ ભેગા આવ્યા તી. તમારા ટ્રેક્ટર ક્યાં કેમ તો તમે કેમ આવ્યા? ગાડીમાં ઘર ધણી ભેગા તી તો કેમ પાછું ખાઈને જવાનું કે એવું કે જવાનું છે. હવે ઠીક. હાલો ભાઈ ટ્રેક્ટર વાળાનો અતો પતો નહોતો એમાંથી પતો થઈ ગયો. ટ્રેક્ટર વાળા આવી ગયા હે, ખાઈને વયું જવા આવ્યા છે, પછી ખાઈને વયા જાય. હવે અટાણીને ખાલી પૂછવાનું જોઈએ ખાવા આવશો હા ના બસ. બાકી હવે એને ભેખ લેવાનો ટાઈમ આવ્યો છે એને હવે અટાણે દાંત આવ્યો હો ઓહો. હાલો કઈ વાંધો નહીં. તો આપણે હે ને આજ વ્યારું વહેલું બનાવી નાખીએ એટલે ખાઈ ને જવું હોય તો એને કાંઈ જઈ શકે. અને આપણે આજના વ્લોગનો એન્ડ જ કરી. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.